ભુજ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે ખાસ સામાન્ય સભા જે બોલાવવામાં આવી, ખરેખર તો એ જ સભામાં એ લોકોને એક જ ઠરાવ કરવું હોય તો કરી નાખવું પડે। ભલે ખાસ બોલાવી એનાથી પણ વાંધો નથી, પણ અમારા જે અગાઉ બોર્ડમાં જે પ્રશ્નો રજૂ કર્યા હતા, ખાસ અમારો એક પ્રશ્ન હતો કે ભાઈ તમે આના માટે જવાબ આપો તો અમે આવા તૈયાર છીએ, કારણ કે એ લોકો જવાબ આપવામાં સક્ષમ નથી અને જવાબ આપી શકે એમ નથી। આજે જ્યાં જુઓ ત્યાં રસ્તો હોય, ગટરના પાણી હોય કે પીવાના પાણીમાં ગટરના પાણી આવતા હોય, મેન્ટેનન્સની કામગીરીમાં મેન્ટેનન્સનો માલ પણ આ લોકોને નથી મળતો અને વાર્ષિક ભાવમાં જે કામગીરી આપે છે એ માત્ર ને માત્ર સગાવાદ અને લાગવગિયા સિવાય વાર્ષિક ભાવના ક્યાં કામો થતા નથી, માત્ર ને માત્ર બિલો બને છે। ખરેખર વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટ રદ કરવા જોઈએ અને કોઈ પણ પ્રજાકીય પ્રતિનિધિ જ્યારે લેખિતમાં તમારી કને રજૂઆત કરતો હોય તો એને લેખિતમાં જવાબ આપવું પડે, પણ આજ દિવસ સુધી નગરપાલિકાની કોઈ પણ શાખા દ્વારા આ લેખિતમાં જવાબ કોઈને આપવામાં આવતું નથી। અને અત્યારે અમે એ લોકોને નગરપતિને કીધું કે ભાઈ બેનને ઉપનગરપતિને કીધું કે અમે જે આગળના બોર્ડમાં જે રજૂઆત કરી છે એ અમારા પ્રશ્નોનો તમે જવાબ આપશો તો અમે આવા તૈયાર છીએ, પણ આ લોકો જવાબ આપવામાં સક્ષમ ન હતા એટલે કાંઈ જવાબ જ ન આપ્યું। એ રીતે 2 મિનિટમાં જે રીતે હમણાં પણ સામાન્ય સભા પૂરી કરીને હાલ્યા ગયા એ રીતે અમે બેઠા હોત તો પણ આવી રીતે જાત। હવે ભુજ શહેરની પ્રજાને ખરેખર વિચારવાનું વારું છે। ખાસ કરીને આપના માધ્યમથી આજે જાણ કરી તો ભુજ નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને આ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનો એક માત્ર એજન્ડા એ એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે આપ સૌ જાણો છો વન નેશન વન ઇલેક્શનનો જે ખરડો છે તેના માટે મહામહિમ રાષ્ટ્રપતિને મોકલવા માટેની આ ખાસ સામાન્ય સભા હતી। આ એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો ખાસ ઉદ્દેશ્ય જે સમગ્ર જનતા સુધી પહોંચે એના માટે અમને જાણ કરી તો એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જે છે એ એકસાથે યોજવામાં આવે, જેથી સમય, સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે અને તેનાથી દેશના જે બાકીના વિકાસ કાર્યો છે તેનામાં ગતિ આવી શકે। સાથે સાથે વહીવટી અને આર્થિક દક્ષતા પણ થશે। વારંવાર ચૂંટણી કરવામાં ભારે વહીવટી ખર્ચ અને સંસાધનોની બરબાદી થાય છે। એકસાથે ચૂંટણીથી ખર્ચમાં ભારે ઘટાડો થશે। સુરક્ષા બળો, શિક્ષકો, વહીવટી અધિકારીઓને જે વારંવાર ચૂંટણીની જે કામગીરી આપવામાં આવતી હશે તેમાં બચત થશે। તેમના જે મુસાફરી ખર્ચ હોય, તેમનો રહેવાનો ખર્ચ હોય, તેમના ભોજનનો ખર્ચ હશે એ બધામાં પણ આપણે બચત કરી અને દેશના બાકીના વિકાસ કાર્યોમાં એ બચત આપણે વાપરી શકશું। વિકાસ કાર્યોમાં નિરંતરતા આવી શકશે। આ જ્યારે વન નેશન વન ઇલેક્શન જો થઈ શકશે ત્યારે વારંવાર આદર્શ આચાર સંહિતા લાગવાના કારણે આપણે જે વિકાસ કાર્યોની ગાડી છે સરસરાટ દોડતી હોય તેનામાં ક્યાંક ને ક્યાંક વારંવાર આવતી ચૂંટણીઓથી બ્રેક લાગી જતો હોય છે અને આ ચૂંટણી એકસાથે થવાથી આ મુશ્કેલી પણ આપણે દૂર કરી શકશું અને દરેક સરકારો પોતાના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે। ત્યારબાદ રાજકીય સ્થિરતાની વાત કરીએ તો એકસાથે ચૂંટણી રાજનીતિક સ્થિરતાને મદદ કરશે। આ ચૂંટણી જો એકસાથે થશે તેને લીધે રાષ્ટ્રીય નિર્માણમાં અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણ સુનિશ્ચિત થશે અને દરેક સ્થિરતા છે સરકારોની એ સારી રહેશે। ત્યારબાદ મતદારોની જાગૃતિ અને ભાગીદારીની વાત કરીએ તો એક સાથે ચૂંટણીથી મતદાનમાં વધુમાં વધુ જાગૃતિ આવશે અને એક સમગ્ર ચૂંટણી અને મતદાન માટે એક ઉત્સાહનું વાતાવરણ નિર્માણ થશે, જેથી મતદાનની ટકાવારી પણ ઊંચી આવશે અને આપણા જેવા લોકશાહી જે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંનો એક દેશ છે આપણો, તો આપણા દેશ માટે તો જરૂરી છે જેથી કરીને લોકોમાં આનામાં મતદાન માટે ઉત્સાહ આવે ને એની ટકાવારી પણ આપણે વધારી શકશું। ચૂંટણી ખર્ચમાં જો ઘટાડાની વાત કરીએ આ અંગે તો ચૂંટણી પંચ અને રાજનૈતિક દળોએ જે રીતે વારંવાર ચૂંટણી પ્રચાર માટે મોટી ધનરાશિ ખર્ચવી પડે છે અને એના માટે જે સમય પણ ઘણો બધો વેડફાઈ જતો હોય છે, તો આ ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે અને આનો જે ચૂંટણી ખર્ચનો જે બાકીનો જે બચત થશે એ આપણે બાકીના વિકાસ કાર્યોમાં અને દેશને જે લક્ષ્યાંક છે 2047માં વિકસિત દેશ બનાવવાનો છે તો એના તરફ અગ્રેસર થવામાં આપણને ખૂબ મદદ મળશે। તો આ માટે સમગ્ર રાજકીય પક્ષોએ સર્વસંમતિ બનાવીને આપણે આગળ વધવું જોઈએ। એક રાષ્ટ્ર એક ચૂંટણી એ એક ક્રાંતિકારી પગલું છે
અને જે ભારતની લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને કુશળ બનાવી શકે છે. તેથી ન માત્ર સરકારના કામકાજમાં નિરંતર આવશે, પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં પણ સુદૃઢ આપણે કરી શકશું. તેથી આજે અમે સૌ નગરસેવકોએ એક મત થઈ અને આ ઠરાવને બહાલી આપી છે, જેથી કરીને આગળના જે કાર્ય છે, એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે આપણું જે એક મહત્વાકાંક્ષી જે એ પગલું જે સરકારનું એ સુદૃઢ થઈ શકે. વિરોધ પક્ષના નેતાને આ કદાચ અનુકૂળ નહીં આવ્યું એમના માટે, તો એ એમનો પ્રશ્ન છે. બાકી અમારા પક્ષનો જે એક હતો તેના માટે અમે સૌ નગરસેવકે બહુમતીથી ભારે બહાલી આપેલ છે.